હેલો એવરીવન, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. આપણે પાર્ટ 1માં જોયું કે કેવી રીતે કયા શેપ હોય છે આઈબ્રોના અને એના ફેસ એકોર્ડિંગ કેવા શેપ કરવાના હોય છે, અને આપણે બધા ટૂલ્સની સમજણ લીધી. હવે આપણે પાર્ટ 2માં શીખશું કે કેવી રીતે આઈબ્રો કરશું. હવે આપણે આઈબ્રોની રીલનો એક છેડો મોઢામાં રાખી આંટી વાળશું, 4 થી 5 આંટી વાળી શરૂઆત કરશું આઈબ્રોની શરૂઆત આપણે પહેલાં આઈબ્રોમાં પાવડર લગાવશું. ત્યારબાદ આઈબ્રોમાં ઊભા દેખાતા વાળ જે આગળના પોઈન્ટ ઉપર હોય છે, જેને કાતર વડે આપણે આ રીતે કટ કરશું. કટ કર્યા બાદ આઈબ્રોને કરવા માટે કસ્ટમરને કહેશું કે તેની આંખ અને ઉપરથી ટાઈટ પકડી રાખે અને આઈબ્રોની શરૂઆત કરશું. આગળના પોઈન્ટેથી શરૂઆત કરવા માટે એક વાળ લાઇન બાય લાઇન લેવાનો છે, જેથી કોઈ એક્સ્ટ્રા વાળ આવી ન જાય. પ્રોપર લાઇનમાં ઉપરથી શરૂ થઈને છેડે સુધી એક લાઇન લેતા જવાનું અને આ રીતે આઈબ્રો કરતા જવાની છે, જેથી એક પણ એક્સ્ટ્રા વાળ આવે નહીં અને આઈબ્રો પ્રોપર સરસ રીતે થાય. ખાસ ધ્યાન એ રાખવાનું કે કસ્ટમર ટાઈટ પકડી રાખે, જેનાથી એને આઈબ્રો કરતી વખતે થ્રેડિંગમાં એની જે ચામડી હોય એ ન આવે, ચીપટી કહેવાય એને, કે જેથી ચીપટી આવે નહીં અને આઈબ્રો સરસ રીતે થાય. લાઇન બાય લાઇન આઈબ્રોમાં વાળ લેતા જવાથી આઈબ્રો પ્રોપર થશે અને સરસ થશે, કાંઈ પણ મિસ્ટેક થશે નહીં. તો ખાસ એનું ધ્યાન રાખવાનું છે. આ રીતે આઈબ્રો કરતા રહેવાનું છે. આવી નીચેની આઈબ્રો થઈ ગયા બાદ આપણે ઉપરથી આઈબ્રો કર્યા બાદ બીજી સાઈડની પણ આઈબ્રો આપણે આ જ ડાયરેક્શનમાં આ જ રીતે લાઇન બાય લાઇન કરતા રહેવાનું છે. અને આઈબ્રો થઈ ગયા બાદ આપણે એને એલોવેરા જેલ લગાવીને મસાજ આપવાનું છે. આવી રીતે નવું નોલેજ લેવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.